તેવી સયાજી હોસ્પિટલમાં કુલર ભાડે આપવાનો ઇજારો ઇજારદારને આપ્યા બાદ હોસ્પિટલના અનેક વોર્ડમાં કુલરો બંધ પડેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેને લઈને દર્દીઓને ગરમીમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એ સયાજી હોસ્પિટલ છે। આ હોસ્પિટલની અંદરના માત્ર મધ્ય ગુજરાતના જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે। સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં 9 માળની બિલ્ડિંગમાં અલગ અલગ વોર્ડ આવેલા છે। આ વોર્ડમાં કુલ 50 જેટલા કુલર લગાવવામાં આવ્યા છે, જે કુલરો ગરમીના સમયે ઇજારદાર દ્વારા ચાલુ કરવામાં નહીં આવતા સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને ગરમીમાં સેકાવાનો વારો આવ્યો છે। અહીં ઉલ્લેખનીય છે કે ઇજારદારને પ્રત્યેક કુલરના ભાડા પેટે ₹300નું ચૂકવણું કરવામાં આવે છે। ઉનાળાની સિઝન દરમિયાન આશરે 13 લાખ રૂપિયા જેટલું ભાડું સયાજીના વહીવટી વિભાગ દ્વારા આ ઇજારદારને આપવામાં આવશે। ત્યારે સવાલ એ થાય કે કુલર બંધ હોય તો તેનું ભાડું શા માટે ચૂકવવું? ઉનાળામાં અત્યારે પારાવાર ગરમી ચાલી રહી છે, તેવા સમયે ઇજારદાર દ્વારા મનસ્વી રીતે કુલર ચલાવવામાં આવે છે તેવી પણ માહિતી મળી છે। ઉનાળાની સિઝનમાં ગરમીમાં રાહત મળે અને અત્રે જે બીમાર દર્દીઓ સારવાર લેવા આવે છે એ વધુ બીમાર ન થાય એ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવેલી, પરંતુ અમુક કુલર જે 3 થી 4 કુલર જેમાંથી બંધ પડ્યા છે અથવા ફોલ્ટી છે, તો આ બાબતે હું એટલું કહેવા માંગીશ કે જે આવા જો કુલર માલમ પડશે તો એના નાણાં અમે ઇજારદારને નહીં ચૂકવીએ, જે ચાલુ હશે એના જ નાણાં ચૂકવવામાં આવશે। સમગ્ર મામલે હોસ્પિટલ આરએમઓને ધ્યાને આવ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે જો કુલર બંધ હશે તો એટલા કુલરનું ચૂકવણું ઇજારદારને